આ સાથે સમાચાર તાપીથી સામે આવી રહ્યા છે। આદિવાસી આગેવાનોની પોલીસે ધરપકડ કરી છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં કેવડિયા જઈ રહેલા આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે। આદિવાસી યુવાનોના મૃત્યુની ઘટનામાં આજે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શોક સભામાં જતા આગેવાનોને અટકાવવામાં આવ્યા છે। તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હાલ પોલીસે તેઓની ધરપકડ કરી છે। આગેવાનોની અટકાયત કરવામાં આવી અને આ સાથે જ લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, આગેવાનોને પકડી પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો આ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેવા આગેવાનોની પોલીસે અટકાયત કરી છે। તો વહેલી સવારે આ ઘટના બની કેવડિયામાં જે યુવકના મૃત્યુની ઘટનામાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેવડિયા ખાતે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારીને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યો હતો અને અમે પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ધરમપુરથી કલ્પેશ પટેલ, રમેશભાઈ પટેલ જેવો રૂઢિગત ગ્રામસભાના અધ્યક્ષ અને સાથે સરપંચશ્રીઓ અને 12 જેટલા યુવાનો સાથે અમે પણ જઈ રહ્યા હતા, પરંતુ સોનગઢ ઓટા 4 રસ્તા પર અમને ડિટેન કરવામાં આવ્યા છે। મને એવું લાગી રહ્યું છે કે સરકાર પોલીસને આગળ કરીને લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે, અત્યાચારોને ડામવા માટે આવી રીતે પોલીસનો ઉપયોગ કરે છે એવું મને લાગી રહ્યું છે। આ સમયે આદિવાસી સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? આદિવાસી સમાજને જ કહેવા માંગીએ છીએ કે આપણે હવે ધીમે ધીમે એક સાથે બધી લડાઈઓ લડી રહ્યા છે, તો કાયમ એક સાથે રહીએ ને આદિવાસી સમાજ સિવાયના સમાજના લોકોને પણ કહેવા માંગીએ છીએ કે આવી રીતે કોઈ પણ સમાજના યુવાનોને ઢોરમાર મારીને મૃત્યુનો ઘાટ ઉતારવું જોઈએ ન જોઈએ, કારણ કે માણસ છેલ્લે માણસ જ હોય છે। આવી રીતે કોઈ પણ વ્યક્તિને મારીને મારી નાખવો જોઈએ નહીં। તો હાલ પોલીસે તેઓની અટકાયત કરી છે। વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો। કેવડિયા જઈ રહેલા આગેવાનોની અટકાયત કરવામાં આવી છે અને આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે।